હેલો એવરીવન, તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં. જો કંઈ સાદું ખાવાનું મન થાય તો આ રીતે ખીચડી જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એક તપેલી લઈશું અને તેમાં 1 વાટકી જેટલા ચોખા એડ કરીશું. થોડી મોટી વાટકી છે એ પ્રમાણે તમારે જે પ્રમાણે ચોખા એડ કરવા હોય એ પ્રમાણે કરી દેવાના છે. પછી થોડા એવી અડદની દાળ, થોડા એવી ચણાની દાળ. ચણાની દાળ થોડી જ એડ કરવાની છે. જો તમારે આમાં મગની દાળ અને તુવેરની દાળ એડ કરવી હોય તો તમે તે પણ કરી શકો છો. પછી હવે તેને બધું જ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે અને તેને 1 થી 1.5 કલાક માટે પલાળીને મૂકી દઈશું. હવે પલળી ગયું છે તો એક કુકરમાં તે બધું જ વસ્તુ એડ કરી દઈશું અને તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પાણી એડ થઈ જાય એટલે તેને 3 થી 4 સીટી વગાડી લઈશું અને ખીચડીને બનાવી લઈશું. હવે ખીચડી બને ત્યાં સુધીમાં આપણે વઘાર મૂકી દઈએ. તો મેં 2 ચમચી જેટલું ઘી એડ કરેલું છે. જો તમારે તેલ લેવું હોય તો તેલ પણ લઈ શકો છો, પણ ઘીમાં સ્વાદ ખૂબ જ સારો આવે છે. તો હવે ઘી ગરમ થઈ જાય એટલે ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે અને જે સૂકા મરચાં આવે છે તે અને તમાલપત્ર બંને એડ કરીશું અને 2 થી 3 જેટલા મેં લવિંગ નાખ્યા છે. લવિંગથી પણ સ્વાદ ખૂબ જ સારો આવે છે. પછી બધું જ સરખું મિક્સ કરી દઈશું. તે સરખું મિક્સ થાય અને સરખું એવું ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ અને જીરું એડ કરીશું. તો રાઈ અને જીરું બંનેને સરખું ફૂટવા દેવાનું છે અને ત્યાં સુધી ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે. જો વધારે ફાસ્ટ કરશો તો આપણો જે વઘાર છે તે બળી જશે. એટલા માટે ગેસનો ફ્લેમ તો મીડિયમ જ રાખવાનો છે. હવે રાઈ અને જીરું ફૂટી ગયું છે તો તેમાં થોડી એવી હિંગ એડ કરીશું અને પછી જે મીઠો લીમડો આવે છે તે એડ કરીશું. તેનાથી સ્વાદ ખૂબ જ સારો આવે છે અને સ્મેલ પણ ખૂબ મસ્ત આવે છે. તો આ રીતે બધું જ એડ થઈ જાય એટલે જ આપણે મરચાં ઝીણા ઝીણા કટ કરીને તે એડ કરવાના છે. તેનાથી સારી એવી તીખાશ આવી જશે. એટલે એ રીતે મરચાં એડ થઈ જાય એટલે સરખું એવું મિક્સ કરી લેવાનું છે અને થોડી વાર માટે તેને ચડવા દઈશું. પછી ઝીણા ઝીણા કાંદા કટ કરીને એડ કરવાના છે. મેં અહીંયા બધી જ વસ્તુ અલગ પહેલાં જ કટ કરીને રાખી હતી, પણ હું તમને અત્યારે જ કહી દઉં છું કે આ વસ્તુ આમાં કટ કરીને એડ કરવાની છે. તો કાંદાને આ રીતના કટ કરીને એડ કરી દઈશું અને પછી તેને સરખા એવા મિક્સ કરી લઈશું અને મીડિયમ જ ફ્લેમ પર તેને થોડી વાર માટે ચડવા દઈશું. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે તેમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરવાનું છે, થોડું જ એડ કરવાનું છે. પછી આપણે બીજું અલગથી એડ કરીશું. તો મીઠું એડ થઈ જાય એટલે મિક્સ કરી દઈશું અને પછી તેમાં ટમેટા એડ કરી દઈશું. ટમેટાને પણ મેં 2 ટમેટાને ઝીણા ઝીણા કટ કરીને રાખ્યા છે. તો તમે તમારી રીતે ટમેટા લઈ શકો છો અને 1 ગ્રીન કેપ્સિકમ કટ કરીને રાખ્યું હતું. તે બંને એડ કરીને સરખું એવું મિક્સ કરી દેવાનું છે અને તેને પણ થોડી વાર માટે ચડવા દઈશું. આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચન પર વીકમાં 3 વાર આવે છે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે. તો તમે બધા જરૂરથી જોજો અને અમારી રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે બેઝિક મસાલા એડ કરી દઈએ. તો મેં અહીંયા હળદર અને થોડું એવું લાલ મરચું એડ કરેલું છે. તો બંને એડ થઈ જાય એટલે ફરી વાર સરખું મિક્સ કરી લઈશું. જો તમે વેટ લોસ કરતા હોય કે જીમ કરતા હોય તો જેબીસ કિચન પર તેની પ્લેલિસ્ટ બનાવેલી જ છે. તો તમે તે બધી રેસીપી જરૂરથી જોજો અને કેવી લાગે છે એ જરૂર જણાવજો. હવે આપણું ચડી ગયું છે તો તેમાં આપણે જે ખીચડી બનાવીને રાખી હતી તે ખીચડી એડ કરી દઈશું. જો તમારે ખીચડી બનાવતી જ વખતે તેમાં થોડી હળદર એડ કરવી હોય તો તમે તેમ પણ કરી શકો છો. તો સારો એવો કલર આવી જશે, પણ આ રીતે કરશો તો પણ સારો એવો કલર આવી જશે. તો હવે ખીચડી નખાઈ ગઈ છે તો બધું જ સરખું મિક્સ કરી લેવાનું છે. ઘરમાં નાના બાળકોને નોર્મલી ખીચડી થોડી પસંદ નથી હોતી, પણ આવી રીતે હોટલની સ્ટાઇલથી દાળ ખીચડી બનાવશો તો બાળકો અને ઘરના બધાને જ ખૂબ જ પસંદ આવશે. તો હવે ખીચડી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે તેમાં ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું, સ્વાદ પ્રમાણે થોડું ધાણા જીરું અને થોડો એવો ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલાથી સ્મેલ અને સ્વાદ ખૂબ જ મસ્ત આવે છે. તો 3 વસ્તુ એડ થઈ જાય એટલે ફરી વાર તેને આપણે મિક્સ કરી લઈશું. હવે ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ખીચડીમાં ઉપરથી થોડો વઘાર કરી લઈએ. તો વઘાર કરવા માટે મેં અહીંયા મીડિયમ ફ્લેમ પર જ એક વાસણ મૂકેલું છે અને તેમાં 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ઘી સરખું એવું ગરમ થાય એટલે તેમાં આપણે સૂકા મરચાં એડ કરી દેવાના છે
અને તેને ગરમ થવા દેવાનું છે. તો સૂકા મરચાંને આપણે મૂકીએ ત્યારે ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખીશું અને થોડું એવું જીરું એડ કરી દઈશું. અને પછી કાશ્મીરી લાલ મરચું અને થોડી એવી હિંગ એડ કરીને ગેસ બંધ કરી દેવાનો છે. અને પછી આ રીતના મિક્સ કરીને આપણે જે ખીચડીનું છે તેની ઉપર ધીમે ધીમે તેને રેડી દઈશું. અને તેનાથી જ તે આપણે ખીચડીને મિક્સ કરી લઈશું. એટલે જે તેમાં ઘી ચોટેલું હોય તે બધું જ આની અંદર આવી જાય. એટલા માટે બધું જ મિક્સ થઈ જાય એટલે આપણી ખીચડી એકદમ રેડી છે. પછી ઉપરથી તેમાં થોડા થોડા ધાણા એડ કરી દેવાના છે. એટલે ધાણાથી કલર પણ સારો લાગશે અને સ્વાદ પણ મસ્ત આવશે. જો તમે એકવાર આવી રીતે ખીચડી બનાવશો તો મારી ગેરંટી છે કે તમે બીજી વાર આવી ખીચડી બનાવશો જ તે. કેમ કે આ સ્વાદમાં પણ ખૂબ જ સારી બને છે અને દેખાવમાં પણ ખૂબ સારી હોય છે કે નાના બાળકોને કે મોટાને ખીચડી ન ખાતા હોય તેને પણ જોવાનું મન થઈ જાય અને ખાવાનું મન થઈ જાય એવી ખીચડી આપણી હવે તૈયાર છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારો વિડીયો લાઇક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.